નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. થાઈલેન્ડમાં વર્ક પરમિટ અપાવવાના નામે વડોદરાના એક દંપતી સાથે છેતરપિંડી કરનાર એજન્ટને પોલીસે મુંબઈ એરપોર્ટ ખાતેથી ઝડપી પાડ્યો છે. ડભોઈના સાઠોદ ગામે રહેતા યોગેશભાઈ બારોટે જૂન 2022માં થાઈલેન્ડ જવા માટે સયાજીગંજના ફિનિક્સ કોમ્પ્લેક્સમાં લાઈવ ઇમિગ્રેશન નામની ઓફિસ ધરાવતો શૈલેષ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો. શૈલેષે તેના ભાગીદારો વિવેક કુમાર શાહનો અમદાવાદમાં સંપર્ક કરાવતા યોગેશભાઈ અને તેમના પત્નીએ થાઈલેન્ડ જવા માટે ₹3.60 લાખ ચૂકવ્યા હતા. થાઈલેન્ડ ગયા પછી દંપતીને જાણ થઈ હતી કે તેમને વર્ક પરમિટ નહીં પણ ટુરિસ્ટ વિઝા આપવામાં આવ્યા છે, જેથી તેમણે વિવેક ઉર્ફે વિકીને જાણ કરતા તેણે યુકે મોકલવા માટે વાત કરી કુલ ₹13.69 લાખ પડાવ્યા હતા. સયાજીગંજ પોલીસે આ ગુનામાં 1.5 વર્ષથી ફરાર વિવેક ઉર્ફે વિકી દિલીપકુમાર શાહ હાલ રહે સૂર્ય કિરણ સોસાયટી, કરમસદ રોડ, આણંદ, મૂળ રહે લાડવગો, જરોદ વાઘોડિયાને મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી પાડી રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.